સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગુજરાતના મહેસૂલના અધિક મુખ્ય સચિવ છે તે વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે। ત્યારે અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ વડોદરામાં કરશે રેવન્યુની બેઠક, જેમાં મહત્વના જે મુદ્દાઓ છે તેના પર ચર્ચા થશે। રેવન્યુ બેઠક પહેલા કલેક્ટર કચેરીમાં છે તે વૃક્ષારોપણ છે તે કરવામાં આવ્યું છે। કલેક્ટર કચેરી ખાતે મહેસૂલને લગતા કાર્યો છે તેની સંઘન ચર્ચા છે તે પણ કરવામાં આવી છે। ત્યારે બેઠકમાં સરકારની વિવિધ મહેસૂલી યોજનાઓ છે તે અંગે પણ રિવ્યુ છે તે કરવામાં આવશે। સાથે જ અનેક મહત્વપૂર્ણ જે ચર્ચાઓ છે તે પણ કરવામાં આવશે। જિલ્લાની મહેસૂલી વહીવટની સ્થિતિને સમજવા માટે આ બેઠક છે તે યોજવામાં આવી છે। ત્યારે અધિક સચિવ મહેસૂલી પ્રશાસન કાર્યક્ષમ બનાવવા માટે સૂચના છે તે આપશે। ત્યારે બરતરફ કરાયેલા નાયબ મામલતદારો અંગે પણ નિવેદન છે તે આપ્યું છે। સાથે જ અનેક મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરી છે। વડોદરા કલેક્ટર કચેરી ખાતે આજે ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગના સચિવ જયંતિ રવિ આવ્યા છે। મહત્વની વાત છે કે વડોદરા કલેક્ટર કચેરી ખાતે તેઓ પદભાર સંભાળ્યા બાદ પહેલી વખત આવી રહ્યા છે। ત્યારે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં તેઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। અહીંયા વૃક્ષારોપણ કર્યા બાદ રાજ્ય સરકારના જે મહેસૂલ વિભાગના સચિવ છે તેઓ કલેક્ટર કચેરીની અંદર સંબંધિત અધિકારીઓ સાથે મીટિંગ કરશે। તેમની બરોડા જિલ્લામાં જે આપણા મહેસૂલી તંત્રના બધા આપણા જે ઓફિસર્સ છે બધાની એક સમીક્ષા પર બેઠક અને એમને જે પહેલ કર્યા છે, અહીંયા સારું કામ જે કર્યું છે એ બધાની એક અમે ફીડબેક પણ લેવા માટે આવ્યા છે। બરાબર મેડમ, ખાસ કરીને 2012 પછી કોઈ પણ સિનિયર અધિકારી છે અને મહેસૂલ વિભાગમાં પ્રમોશન નથી મળ્યું, ક્યાંક એ વિષયને લઈને આપ શું કહેશો? એ તપાસ કરશું। છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેર કલેક્ટર કચેરીની અંદર બિનખેતી અને ખેતીને લઈને કેટલાક વિષયોની ચર્ચા કરવામાં આવી છે। અલબત્ત કલેક્ટર કચેરી દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવી છે, પરંતુ તાજેતરમાં જે 3 નાયબ મામલતદારોની ઘટના થઈ હતી અને યોગ્ય તપાસના આદેશ થયા છે, તે અંગે આપનો પ્રતિભાવ? એ બધું સ્ટડી કરશો આજે મીટિંગમાં, એના જ માટે છે। થેન્ક યુ। ચોક્કસથી આ હતા કલેક્ટર અધિક સચિવ જયંતિ રવિ મેડમ। તેઓનું સ્પષ્ટ કહેવું છે કે વડોદરા કલેક્ટર કચેરીમાં જે પ્રમાણે બિન ખેતી અને ખેડૂત બનાવવાની જે કામગીરી છે તેમાં જે પ્રકારે વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે, ભ્રષ્ટાચારની આ રિવ્યુ મીટિંગ કરવા માટે આવ્યા છે। અલબત્ત જે દોષિત લોકો છે તેની સામે પણ કડક કાર્યવાહી કરશે તેવું તેઓ સ્પષ્ટ જણાવી રહ્યા છે। જોવાનું એ રહેશે કે કલેક્ટર કચેરીની આજની આ રિવ્યુ બેઠકની અંદર જે પ્રમાણે ખેડૂતોને લગતા જે પ્રશ્નો છે રિવ્યુ બેઠકની અંદર તેની પણ ચર્ચા કરવામાં આવશે અને આવનારા સમયમાં અધિક સચિવ અને અગ્ર સચિવ દ્વારા આ બાબતે ગંભીર પગલાં સાથેની જે કાર્યવાહી કરવાની છે તે પણ કરવામાં આવશે। કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।